નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાવ્યાશીષ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની આવનારી પરીક્ષા માટે તૈયારીના ભાગરૂપે આઈએમપી પ્રશ્નોની વિષય વાઇઝ ફાસ્ટ સિરીઝ શરૂ કરી છે. તે અંતર્ગત આપણે આજે ઓડિટિંગના મહત્વપૂર્ણ પ્રશ્નો જોવાના છે કે જે ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આપની આવનારી પરીક્ષા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થાય તેવા પ્રશ્નો લઈને આવ્યો છું. થોડા વધારે પ્રશ્ન હોવાના કારણે જે લાંબો વિડીયો બને તેમ હતો, એટલે આપણે તેને 2 પાર્ટમાં કવર કરીશું, જેમાંનો આ પાર્ટ 1 છે. તો ચલો આપણે આજનું સેશન શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ કે ઓડિટ એ મૂળ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓડિટ એ ઓડાયર પરથી ઉતરી આવેલો શબ્દ છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરની નિમણૂક શા માટે કરવામાં આવે છે? તો ઓડિટરની નિમણૂક એ હિસાબોની તપાસ કરવા માટે કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે હિસાબોની તપાસનું જે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવાય? તો તેને ઓડિટ કહેવામાં આવે છે. અને હિસાબો તપાસ કરવાની પ્રક્રિયાને ઓડિટિંગ કહેવાય. એટલે કે હિસાબોને તપાસવાનું કાર્ય એટલે ઓડિટ, અને તે હિસાબો તપાસવાની પ્રક્રિયા કરવામાં આવે તો તેને ઓડિટિંગ કહેવામાં આવે છે. અને ઓડિટિંગ એ શું છે? તો ઓડિટિંગ એ કળા અને વિજ્ઞાન એમ બંને છે, અને ઓડિટનું કાર્ય એ ઓડિટર દ્વારા કરવામાં આવે છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઓડિટિંગનું લક્ષણ દર્શાવે છે? તો જોઈએ તો આપેલા બધા જ ઓપ્શનો સાચા છે, એટલે કે દરેક આપેલા બધા આપણે ઓડિટિંગનું લક્ષણ દર્શાવે છે. એટલે કે ઓડિટિંગ એ દાખલ કરાયેલા હિસાબોની તપાસ છે, ધંધાનું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું અને ધંધાની જોગવાઈ મુજબ તૈયાર કરવામાં આવે છે, અને ભૂલો છેતરપિંડીઓ શોધી કાઢવી અને ઓડિટિંગનું કાર્ય વિશિષ્ટ જ્ઞાન ધરાવતી સ્વતંત્ર વ્યક્તિ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે છે. તો આપણા આપેલા બધા એ ઓડિટિંગના લક્ષણો છે. 7મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઓડિટિંગનું લક્ષણ નથી? તો હિસાબો તપાસવા માટે એકાઉન્ટન્ટની પસંદગી કરવી તે ઓડિટિંગનું લક્ષણ છે નહીં. એના સિવાયના બધા કે નફા નુકસાન ખાતું ધંધાની જોગવાઈ પ્રમાણે તૈયાર કરવું, પછી નફા નુકસાન ખાતું પાકું સરવૈયોની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાએ બહાર પાડેલા હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવા, અને ઓડિટિંગ એ લખાયેલા હિસાબોની તપાસ. આ બધા ઓડિટિંગના લક્ષણો છે, પરંતુ હિસાબો તપાસવા માટે એકાઉન્ટન્ટની પસંદગી કરવી એ ઓડિટિંગનું લક્ષણ નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જેઓ સંસ્થાના સભ્યો છે તેમના નામ રજિસ્ટરમાં હોય તેઓને ખાલી જગ્યા કહેવાય, તો તેમને એસોસિએટ કહેવામાં આવે છે. જે સંસ્થાના સભ્યોના નામ રજિસ્ટરમાં નોંધેલા હોય તો તેવા સભ્યોને એસોસિએટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં ઓડિટના વ્યવસાય અંગે કયા કાયદાઓ નિયમો લાગુ પડે છે? તો 1956નો કંપની ધારાના નિયમો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સના નિયમો પણ લાગુ પડે છે. 1949ના ચાર્ટર્ડ એકાઉન્ટ્સનો કાયદો પણ લાગુ પડે છે. ભારતીય ઓડિટિંગ અને જનરલ દ્વારા નક્કી કરાયેલા ઓડિટરના કોડો અને ઓડિટરને લાગતી અદાલતના ચુકાદાઓ, આ બધા કાયદા અને નીતિ નિયમો એ ઓડિટરને લાગુ પડતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગના કાર્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો ઓડિટિંગના કાર્યમાં વ્યવહારની તપાસ કરવી, જે વ્યવહાર ચોપડે નોંધાયા હોય તે યોગ્ય વ્યક્તિ વડે અધિકૃત કરાયેલા છે કે નહીં તે જોવું, અને બધા જ વ્યવહારોને સાચાપણાની ખાતરી આપવી, જેવું કે વાર્ષિક હિસાબોમાં દર્શાવેલ બધી જ મિલકતોનું વાઉચિંગ થયેલું હોવું જોઈએ. આ બધું એ ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નામું એ તેના કાર્યમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? નામું અને તેના કાર્યોમાં તો આમ નોંધો અને પેટા નોંધો કરવી, તેની ખતવણી કરવી, અને ખાતાઓનો સરવાળો કરવો અને ખાતાઓની બાકી કાઢવી. આ બધું નામું અને તેના કાર્યમાં સમાવેશ થઈ જાય છે. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નામા પદ્ધતિ અને તેના કાર્યોમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો નામા પદ્ધતિ અને તેના કાર્યોમાં નામું લખનારના કાર્યની તપાસ કરવી, કાચું સરવૈયું તૈયાર કરવું, હિસાબો અહેવાલો તૈયાર કરવા અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા, અને ભૂલ સુધારણા
નોંધો કરવી, આ બધાનો સમાવેશ એ નામા પદ્ધતિમાં થઈ જાય છે. 13મો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગ અને તેના કાર્યોમાં કઈ બાબતનો સમાવેશ થાય છે. તો ઓડિટિંગ અને તેના કાર્યોમાં હિસાબ નીચે કરેલા કાર્યોની તપાસ કરવી, વાઉચિંગ કરવું, મિલકતો અને જવાબદારીઓનું મૂલ્યાંકન અને ચકાસણી કરવી, પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી અને નફા નુકસાન ખાતું સાચો નફો કે ખોટ દર્શાવે છે તે જોવું, આ બધા ઓડિટિંગના કાર્યોમાં સમાવેશ થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અન્વેષણ એટલે શું. તો અન્વેષણ એટલે ખાસ હેતુ માટેની તપાસ કે ખાસ હેતુ માટે જે ઓડિટ કરવામાં આવે છે તેને અન્વેષણ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નામું એ નામા પદ્ધતિની ખાલી જગ્યા શાખા છે, જ્યારે ઓડિટિંગ એ હિસાબી જ્ઞાનનો ખાલી જગ્યા ઉપયોગ કરે છે. તો નામું એ નામા પદ્ધતિની રચનાત્મક શાખા છે અને ઓડિટિંગ એ હિસાબી જ્ઞાનનો વિશ્લેષણાત્મક ઉપયોગ છે. તેમાં હિસાબો જે લખાયેલા હોય તેના ઉપર વિશ્લેષણો લેવામાં આવે છે. 16મો પ્રશ્ન જોઈએ કે નામું લખવાનું કાર્ય ખાલી જગ્યા પાસે કરવામાં આવે છે, જ્યારે હિસાબો તપાસવાનું કાર્ય ખાલી જગ્યા પાસે કરાવવામાં આવે છે. તો નામું લખવાનું હિસાબની પાસે અને ઓડિટિંગનું કાર્ય કે હિસાબોનો તપાસનું કાર્ય એ ઓડિટર દ્વારા કરવામાં આવે છે. 17મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા કાર્ય પૂરું થાય ત્યારે ખાલી જગ્યા કાર્ય શરૂ થાય છે. તો નામાનું કાર્ય પૂરું થાય ત્યારે નામા પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગમાં ખાલી જગ્યાની ખાતરી કરવામાં આવે છે. તો ઓડિટિંગમાં હિસાબોમાં ભૂલ કે છેતરપિંડી નથી થઈ તેની, હિસાબોના સાચાપણાની ખાતરી કરવામાં આવે છે અને હિસાબોની તપાસ કંપની ધારાની જોગવાઈ મુજબ કરવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યાં ખાલી જગ્યાનું કાર્ય શરૂ થાય ત્યાં ખાલી જગ્યાનું કાર્ય પૂરું થાય છે. તો જ્યારે ઓડિટિંગનું કાર્ય શરૂ થાય ત્યારે નામા પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે. આને પ્રશ્ન થોડો ફેરવીને પણ પૂછી શકે કે ખાલી જગ્યાનું કાર્ય પૂરું થાય ત્યારે ખાલી જગ્યાનું કાર્ય શરૂ થાય છે. તો નામા પદ્ધતિનું કાર્ય પૂરું થાય ત્યારે ઓડિટિંગનું કાર્ય શરૂ થાય છે. 20મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નામા પદ્ધતિ એ ખાલી જગ્યા કાર્ય છે, જ્યારે ઓડિટિંગ એ ખાલી જગ્યા કાર્ય છે. તો નામા પદ્ધતિ એ પ્રાથમિક કાર્ય છે, જ્યારે ઓડિટિંગ એ છેવટનું કાર્ય કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નાના કદના વેપારીઓ માટે ઓડિટિંગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો નાના કદના વેપારીઓ માટે ઓડિટિંગ એ બિનજરૂરી અને ખર્ચાળ પ્રક્રિયા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઓડિટિંગના ફાયદા દર્શાવ્યા છે. તો હિસાબોના સાચાપણાની ખાતરી, ભૂલો અને છેતરપિંડીઓ અને ગોલમાલ શોધવા અને કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવું અને શેર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવું, આ બધા ઓડિટિંગના ફાયદાઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઓડિટિંગના ફાયદા દર્શાવતું નથી. તો હિસાબો સાચાપણાની સંપૂર્ણ ખાતરીનો અભાવ હોય છે. હિસાબોમાં સાચાપણાની સંપૂર્ણ ખાતરીનો અભાવ હોય છે તે ઓડિટિંગનો ફાયદો નથી, તે તેની મર્યાદા છે. એના સિવાયના જે બધા છે તેના ફાયદા કહેવાય કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે, ધંધામાં નીતિ ઘડતર માટે ઉપયોગી અને વીમા કંપની સમક્ષ દાવો નોંધવા માટે ઓડિટિંગના ફાયદાઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઓડિટિંગની મર્યાદા દર્શાવે છે. તો આપેલા તમામ ઓડિટિંગની મર્યાદા દર્શાવે છે કે નાના કદના એકમો માટે બિનઉપયોગી છે, ભૂલો, ગોટાળા અને છેતરપિંડીઓ રહી જવાનો સંભવ છે અને ઓડિટરનો પૂર્વગ્રહ ઓડિટિંગ એ ખર્ચાળ પ્રક્રિયા છે. આ બધી એ ઓડિટિંગની મર્યાદાઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઓડિટિંગની મર્યાદા દર્શાવતું નથી. તો મર્યાદા શેર હોલ્ડરોના હિતનું રક્ષણ એ ઓડિટિંગની મર્યાદા નથી, પરંતુ તેનો ફાયદો છે. અને નિષ્ણાતોના પ્રમાણપત્ર પર આધાર રાખે છે એ તેની મર્યાદા કહેવાય. અને માંગેલી માહિતી અને ખુલાસાઓનો અભાવ હોય તો પણ ઓડિટિંગની મર્યાદા કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે ખાલી જગ્યામાંથી મુક્ત હોવો જોઈએ. તો ઓડિટર એ પૂર્વગ્રહથી મુક્ત હોવો જોઈએ.
તો જ તેનું કાર્ય એ આપણને યોગ્ય આપણો એનો ધ્યેય પ્રાપ્ત થાય છે, બાકી ધ્યેયની પ્રાપ્તિ થઈ શકતી નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપનીના હિસાબોનું ઓડિટ ખાલી જગ્યા છે, જ્યારે અન્વેષણ એ ખાલી જગ્યા છે. તો કંપનીના હિસાબોનું ઓડિટ એ ફરજિયાત છે, પરંતુ અન્વેષણ એ ફરજિયાત નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે. તો ઓડિટિંગના મુખ્ય ઉદ્દેશો છે કે હિસાબો બરાબર લખાયા છે અને હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે તે જોવું, નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો દર્શાવે છે તે જોવું, અને પાકું સરવૈયું ધંધાની સાચી અને આર્થિક સ્થિતિ રજૂ કરે છે તે જોવું એ ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શાવે છે. તો નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો દર્શાવે છે, તેમજ પાકું સરવૈયું ધંધાની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે, તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને છેતરપિંડીઓ શોધી કાઢવી અને અટકાવવી અને ભૂલો શોધી કાઢવી અને દૂર કરવી તે તેનો ગૌણ ઉદ્દેશ્ય કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ગૌણ ઉદ્દેશ્ય દર્શાવે છે. તો છેતરપિંડીઓ શોધી કાઢવી અને અટકાવવી, ભૂલો શોધી કાઢવી અને અટકાવવી, અને હિસાબી ગોટાળાઓ શોધી કાઢવા અને અટકાવવા, આ બધું જ ઓડિટિંગના ગૌણ કાર્યોમાં સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ઓડિટિંગની ગૌણ ઉદ્દેશ્યો છે. તો આપેલા તમામે ઓડિટિંગના ગૌણ ઉદ્દેશ્યો છે. જોઈએ કે હિસાબો બરાબર લખાયા છે કે નહીં તે જોવું, નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો દર્શાવે છે તે જોવું, અને પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે, અને હિસાબી ભૂલો ગોટાળાઓ અને છેતરપિંડીઓ શોધી કાઢવી અને અટકાવવી, આ તમામ એ ઓડિટિંગના ગૌણ ઉદ્દેશ્ય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ વ્યવહાર સમૂળગો લખવાનો રહી જાય અથવા અધૂરો લખાય તો તેને વિસરચૂક ભૂલ કહેવાય. આને આપણે યાદ રાખવું, કોઈ પણ વસ્તુ ભૂલી ગયા એને આપણે દેશી ભાષામાં વિસરાઈ ગયું છે એટલે વિસરચૂક ભૂલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 1000નો માલ ઉધાર ખરીદ્યો જેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ છે. ચોપડે કરવાની રહી ગઈ છે એટલે કે ભૂલી ગયા છે, ભૂલી જાય એટલે વિસરચૂક ભૂલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શરતચૂક ભૂલોમાં કઈ ભૂલનો સમાવેશ થાય છે. તો શરતચૂક ભૂલ એટલે કે સરવાળાની ભૂલ હોય, બાકીઓની ભૂલ હોય કે ખતવણીની ભૂલ હોય, આ બધી ભૂલોનો સમાવેશ એ શરતચૂક ભૂલમાં થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ ભૂલનું ખોટું લખવાથી કે કાર્યની ભૂલો પણ કહેવામાં આવે છે. ખોટું લખવાની અથવા કાર્યની ભૂલ, તો શરતચૂક ભૂલ એ ખોટું લખવાની અથવા કાર્યની ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે એક ખાતાને બદલે બીજા ખાતે ખતવણી થઈ જાય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. જ્યારે એક ખાતાને બદલે બીજા ખાતે થઈ જાય તો તેને હિસાબની ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ₹1000નો માલ મનીષભાઈને વેચ્યો જે ભૂલથી મનુભાઈ ખાતે ઉધાર થઈ ગયો છે, તો આવી ભૂલને હિસાબી ભૂલ કહેવાય છે. કે એક વ્યક્તિના ખાતા બીજા વ્યક્તિ ખાતે લખાઈ જાય તો તેને હિસાબી ભૂલ તરીકે ઓળખવામાં આવે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિસાબી ભૂલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો હિસાબી ભૂલને બીજા ક્લાર્ક કે કારકુનની ભૂલો તરીકે ઓળખવામાં આવે છે. ક્લાર્ક અથવા કારકુન દ્વારા જે ભૂલો થતી હોય છે, જે હિસાબનીશ હોય છે, તે લખતા સમયે જે ભૂલો કરે છે, એક બીજા વ્યક્તિનું ખાતું બદલાઈ જાય, એકના વ્યવહાર કરવાનું હોય તે બીજાના ખાતે ઉધાર થઈ જાય, તો તેવી ભૂલોને હિસાબી ભૂલ એટલે કે ક્લાર્કની કે કારકુનની ભૂલો કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે કે મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ ગણવામાં આવે ત્યારે કેવી ભૂલો થાય છે. ત્યારે સિદ્ધાંતની ભૂલ થાય છે. તેમાં સિદ્ધાંતનું પાલન થતું નથી. માટે જ્યારે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ અથવા મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ ગણવામાં આવે ત્યારે સિદ્ધાંતની ભૂલ થઈ ગણાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે એક ભૂલ થઈ હોય અને સામે બીજી ભૂલ કે ભૂલો થવાના કારણે ભૂલ સરભર થઈ જાય તો તેવી ભૂલને ખાલી જગ્યા ભૂલ કહેવાય, તો તેને ભરપાઈ ચૂક ભૂલ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયાને અસર કરે છે. તો ખોટી બાકી શોધવાની ભૂલ હોય કે ખતવણીની ભૂલ હોય કે ખોટી રકમ લખવાની
ખતવણી હોય કે પેટા નોંધોના સરવાળાની ભૂલ હોય, આ બધી ભૂલો એ કાચા સરવૈયાને અસર કરે છે. કાચું સરવૈયું એ આપણને ગાણિતિક ચોકસાઈ દર્શાવતું પત્રક છે. એટલે આમાં જે તમે ગાણિતિક જો ભૂલો થાય તો તે કાચા સરવૈયાને અસર કરતી હોય છે. એટલે કે ખતવણીની ભૂલ હોય, ખોટી રકમની ખતવણી થઈ ગઈ હોય, અથવા તો ખોટી બાકી શોધવામાં આવી હોય, અથવા પેટા નોંધોનો સરવાળો કરતા જે ભૂલો થઈ હોય તો ત્યાંની બધી અસર એ કાચા સરવૈયામાં જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયાને અસર કરતી નથી? તો જે વિસર્ચક ભૂલ હોય, સિદ્ધાંતની ભૂલ હોય, ભરપાઈ ચૂક ભૂલ હોય કે મૂળ ચોપડે લખતી વખતે થયેલી ભૂલ હોય, આ બધી કાચા સરવૈયાને અસર કરતી નથી. તેમાં કોઈ ગાણિતિક ભૂલ થવાનો સંભવ નથી, માટે તે પણ કાચા સરવૈયાને અસર ન કરે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરે છે? તો સરવાળાની ભૂલો અને શરતચૂક ભૂલ, આ બંને ભૂલો એ કાચા સરવૈયાને અસર કરતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાચું સરવૈયું ન મળે અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની ઉતાવળ હોય ત્યારે કાચા સરવૈયાની ઉધાર બાકી અને જમા બાકી વચ્ચેના તફાવતને ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો તેના તફાવતને ઉપલક ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે હિસાબો તૈયાર કરવાની ઉતાવળ હોય અને કાચું સરવૈયું ન મળતું હોય તો ઉધાર ખાતો કે જમા ખાતાની જે તફાવત મળે છે તેને ઉપલક ખાતે લઈ અને હિસાબોને સરભર બતાવવામાં આવે છે. 45મા નંબરનો પ્રશ્ન જોઈએ કે છેતરપિંડી કે ગોટાળાઓ કઈ રીતે થઈ શકે છે? તો છેતરપિંડી કે ગોટાળાઓ રોકડ માલની ઉચાપત તેમજ હિસાબી ગોટાળાઓ કરીને છેતરપિંડીઓ થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ઉચાપત કરી શકાય? તો રોકડ વેચાણ કે જેની ચોપડે નોંધવામાં ન આવે તે રીતે પણ ઉચાપત થઈ શકે. ગ્રાહકો પાસેથી મળેલા નાણાં ચોપડે નોંધવામાં ન આવે તો ઉચાપત થઈ શકે. અને ગ્રાહકોને વટાવ ન આપ્યો હોય છતાં તે દર્શાવવામાં આવે તો પણ રોકડની ઉચાપત થઈ શકે છે. પરંતુ વેપારીને ચૂકવવામાં આવેલા નાણાં પૂરેપૂરા દર્શાવવામાં આવે તો કોઈ ઉચાપત થઈ ગણાય નહીં. તો એ રીતે ઉચાપત કરી શકાય નહીં. માટે કે A, B અને C એ 3 રીતે ઉચાપત કરી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા રોકડની ઉચાપત કરવામાં આવે છે. તો ટર્મિંગ એન્ડ લેન્ડિંગ દ્વારા, કે એકની ટોપી દૂસરે કે બીજાના માથે, એકની ટોપી બીજાના માથે, એને ટીમિંગ એન્ડ લેન્ડિંગ કહેવાય છે. તેના દ્વારા રોકડની ઉચાપત કરવામાં આવે છે. અને ટીમિંગ એન્ડ લેન્ડિંગ પદ્ધતિ એટલે કે એકની ભાગડી બીજાને પહેરાવી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ રીતે રોકડ આવકના વ્યવહારોમાં ઉચાપત કરી શકાય? તો દાખલા, ખાલખાત પરતની મળેલી રકમ ચોપડે નોંધવામાં ન આવે તો પણ રોકડની ઉચાપત થઈ શકે. રોકડ મેળની આવક બાજુનો સરવાળો ઓછો બતાવીને પણ રોકડની ઉચાપત થઈ શકે છે. અને બેંકમાં ભરવાની રકમ ચોપડે નોંધાય પરંતુ બેંકમાં ભરવામાં ન આવે તો પણ રોકડની ઉચાપત કરવામાં આવે છે. પરંતુ રોકડ મેળની જાવક બાજુ ખોટી ચૂકવણીઓ બતાવવામાં આવે તો રોકડની ઉચાપત થઈ શકે નહીં. જો તેની ખોટી ચૂકવણીઓ બતાવવામાં આવે તો હિસાબ નીચે તેની ચૂકવણી પેટે રકમ ચૂકવવી પડતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ રીતે રોકડના જાવકના વ્યવહારોમાં ઉચાપત કરવામાં આવે છે? તો મજૂરી કે પગારના પત્રકમાં કામદારોને કે કર્મચારીઓને ખોટા નામ લખીને, રોકડ મળવાની મિલની જાવક બાજુનો સરવાળો વધુ બતાવીને, અને સ્ટેશનરી ખર્ચની ઓછી રકમ માલ સામગ્રી અંગે ખોટી ખરીદી બતાવીને પણ રોકડની આ જાવક વ્યવહારો ઉપરથી ઉચાપત કરવામાં આવે છે. પરંતુ રોકડની આવક બાજુનો સરવાળો ઓછો બતાવો તો તે જાવક વ્યવહાર કહેવાય નહીં. માટે તે જાવક વ્યવહારની ઉચાપત કહેવાશે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રોકડની ઉચાપત અટકાવવા માટે શું કરવું જોઈએ? તો રોકડની ઉચાપત અટકાવવા માટે રોકડ આવક જાવક અને કડક આંતરિક અંકુશની પદ્ધતિ દાખલ કરવી જોઈએ. કેશિયરની સત્તા ખૂબ જ મર્યાદિત રાખવી જોઈએ. અને મોટી રકમની ચૂકવણી માટે ક્રોસ ચેક મારફતે કરવી જોઈએ. અને વટાવ, કસર, વળતર, ઘાલખાત વગેરેની મંજૂરી અમુક જવાબદાર અધિકારી જ આપે
એવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી રોકડની ઉચાપત અટકાવી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિસાબોમાં ગોટાળા કઈ રીતે થઈ શકે. તો હિસાબોમાં ગોટાળો એ નફો વધુ બતાવીને અને નફો ઓછો બતાવીને એ બે રીતે હિસાબી ગોટાળાઓ થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નફો શા માટે ઓછો બતાવવામાં આવે છે. તો કામદારોને વધુ પગાર કે બોનસની માંગણી ન કરે કામદારો તેના માટે, ઇન્કમ ટેક્સ અને કરની ઓછી રકમ ભરવી પડે તેના માટે, અને ગુપ્ત અનામત ઊભું કરવા માટે ઓછો નફો બતાવવામાં આવે છે. પણ કંપનીની શાખની જાળવણી કરવા માટે ઓછો નફો બતાવી શકાય નહીં, તો તેનાથી શાખની જાળવણી થઈ શકે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નફો શા માટે વધુ બતાવવામાં આવે છે. તો નફો એ નફા પર કમિશન આપવામાં આવતું હોય તો મેનેજરને વધુ કમિશન મળે તે માટે, અથવા નાણાંમાં વધુ શાખ કે ધિરાણ મેળવવા માટે, અથવા ડિવિડન્ડનો દર જાળવી રાખવા માટે પણ વધુ નફો બતાવવામાં આવે છે. અને શેર હોલ્ડરો અને પ્રજાનો વિશ્વાસ મેળવી શકાય તેના માટે પણ વધુ નફો બતાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નફો કઈ રીતે ઓછો બતાવી શકાય. તો નફો એ શરૂઆતના સ્ટોકની કિંમત વધુ દર્શાવીને અને બાકી લેણાની આવક હિસાબોમાં ન દર્શાવીને અને આખર સ્ટોકની કિંમત ઓછી બતાવીને નફો ઓછો બતાવી શકાય છે. એના પછી કે નફો કઈ રીતે વધુ બતાવી શકાય. તો શરૂઆતના સ્ટોકની કિંમત જો ઓછી બતાવવામાં આવે તો નફો વધુ બતાવે છે, અને છેવટના સ્ટોકની કિંમતનું વધુ મૂલ્ય દર્શાવવામાં આવે તો પણ વધુ નફો દર્શાવી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે ખાલી જગ્યા કૂતરા જેવો છે પરંતુ ખાલી જગ્યા કૂતરા જેવો નથી. તો ઓડિટરે શિકારી કૂતરા જેવો છે પરંતુ ચોકીદાર કૂતરા જેવો નથી. શિકારી કૂતરા જેવો નથી પરંતુ ચોકીદાર કૂતરા જેવો છે, જે ખાલી હિસાબોની તપાસણી કરે છે પરંતુ તેને અટકાયત માટેના કોઈ પગલાં લઈ શકે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કિંગસ્ટન કોટન મિલ્સ કંપની લિમિટેડ ઓડિટરને ખાલી જગ્યા કૂતરા જેવો કહ્યો છે. તો આ પ્રશ્ન પણ બહુ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે કયા ચુકાદામાં ઓડિટરને ચોકીદાર કૂતરા જેવો કહ્યો છે. તો કિંગસ્ટન કોટન મિલ્સ અને કિંગસ્ટન કોટન મિલ્સ લિમિટેડે ઓડિટરને ચોકીદાર કૂતરા જેવો કહ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે પોતાના કાર્યમાં ખાલી જગ્યા કાળજી અને ખાલી જગ્યા બતાવવાની જરૂર પડે છે. તો ઓડિટરે પોતાના કાર્યમાં વ્યાજબી કાળજી અને કુશળતા બતાવવાની હોય છે. 60મો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે પોતાના કાર્યમાં વ્યાજબી કાળજી અને કુશળતા બતાવવાની છે એવું કયા કેસમાં જાણવા મળ્યું. તો કિંગસ્ટન કોટન મિલ્સના કેસમાં એવું જાણવા મળ્યું કે ઓડિટરે પોતાના કાર્યમાં વ્યાજબી કાળજી અને કુશળતા બતાવવાની હોય છે. 61મો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે ઓડિટ કાર્યમાં વ્યાજબી કાળજી અને કુશળતા બતાવી છે, પછી પણ જો ભૂલ કે છેતરપિંડી ન શોધાય તો તેની જવાબદારી ઓડિટરની રહેશે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરના અન્ય કયા ઉદ્દેશો છે. તો ઓડિટરના કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવો, કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું અને સરકારી અધિકારીઓનો વિશ્વાસ પેદા કરવો અને વિશિષ્ટ ઓડિટ કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગ એ હિસાબોની ખાલી જગ્યા તપાસ છે. તો ઓડિટિંગ એ હિસાબોની સાચાપણાની તપાસ છે. 64મો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગના કયા પ્રકારોમાં નીચેના કયા પ્રકારોનો સમાવેશ થઈ જાય છે. તો કાયદાની દ્રષ્ટિએ ઓડિટ, સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ અને સમયની દ્રષ્ટિએ કે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ એ બધા ઓડિટિંગના પ્રકાર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાયદાની દ્રષ્ટિએ ઓડિટર કયા પ્રકારો પડે છે. તો કાયદાની દ્રષ્ટિએ ઓડિટરના 3 પ્રકાર પડે છે. એક તો ફરજિયાત ઓડિટ, બીજું મરજિયાત ઓડિટ અને ત્રીજું ખાસ ઓડિટ. એમ કાયદાની દ્રષ્ટિએ ઓડિટના 3 પ્રકારો પડે છે. 66મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાએ હિસાબોની ઓડિટ કરવું ફરજિયાત નથી અને ખાલી જગ્યા હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે. તો ભાગીદારી એકાંકી વેપાર
પેઢીનું ઓડિટ કરવું ફરજિયાત નથી, પરંતુ ટ્રસ્ટનું ઓડિટ કરવું ફરજિયાત છે. એ જ રીતે ભાગીદારી પેઢીનું ઓડિટ કરવું ફરજિયાત નથી, પરંતુ કંપનીનું ઓડિટ કરવું ફરજિયાત છે. એટલે કે બી અને ડી એ બે સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોણે હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત નથી? તો ભાગીદારી પેઢી અને એકાંકી વેપારી પેઢી આ બેઓને ઓડિટ કરવું ફરજિયાત હોતું નથી, પણ હિતાવહ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભાગીદારી પેઢી કયા કારણોસર પોતાના હિસાબોનું ઓડિટ કરાવે છે? તો ભાગીદારી પેઢીની સાચી આર્થિક સ્થિતિ જાણવા માટે અથવા ભાગીદારો વચ્ચેના વિવાદનો ગંધક માટે. જ્યારે ભાગીદારી પેઢી ધંધો વેચી દેવા માંગતી હોય ત્યારે ભાગડીનું મૂલ્યાંકન કરવા માટે અને ઇન્કમ ટેક્સ અધિકારી માટે ભાગીદારી પેઢી એ પોતાના હિસાબોનું ઓડિટ કરાવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોણે પોતાના હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે? તો કંપની, ટ્રસ્ટ, સરકારી મંડળી અને વીમા કંપની આ બધાઓએ ઓડિટ કરવું ફરજિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોણે પોતાના હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે? તો આપેલા બધા એટલે કે કંપની, ટ્રસ્ટ, બેન્કિંગ કંપની, વીજળી કંપની અને વીમા કંપની આ બધી કંપનીઓએ ઓડિટ કરવું ફરજિયાત હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપનીના હિસાબોનું ઓડિટ કરવું શા માટે જરૂરી છે? તો શેર હોલ્ડરોના હિતના રક્ષણ માટે, કંપનીના હિસાબી ચોપડાઓ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે કે નહીં તે જોવા માટે અને કંપનીનું સંયોજન અથવા પુનઃરચના અને સમાવેશ માટે ઉપયોગી બને છે. 72મો પ્રશ્ન જોઈએ કે કંપનીના વાર્ષિક હિસાબો ખાલી જગ્યા રજૂ કરવાની જરૂર છે. તો કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા જરૂરી હોય છે. 73મો પ્રશ્ન જોઈએ કે સરકારી મંડળીનું ઓડિટ કરવાની સત્તા કોના હાથમાં હોય છે? તો સરકારી મંડળીઓનું ઓડિટ કરવાનું સત્તા એ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટીના હાથમાં હોય છે. સરકારી મંડળીઓનું ઓડિટ કરવાની સત્તા એ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટીના હાથમાં હોય છે. 74મો પ્રશ્ન જોઈએ કે સરકારી સંસ્થાઓનું ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે? તો સરકારી સંસ્થાઓનું ઓડિટ એ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને આપણે ટૂંકમાં CAG તરીકે પણ ઓળખીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધંધાદારીઓ માટે વાર્ષિક ટર્નઓવર ખાલી જગ્યા હોય અને વ્યવસાયિકો માટે વાર્ષિક આવક ખાલી જગ્યા હોય તો હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત હોય છે. તો ધંધાદારીઓ માટે 2 કરોડ ટર્નઓવર હોય તો અને વ્યવસાયિકો માટે 1 કરોડનું ટર્નઓવર હોય કે વાર્ષિક આવક હોય તો તેનું ઓડિટ કરવું ફરજિયાત હોય છે. 76મો પ્રશ્ન જોઈએ કે ખાસ ઓડિટ કે વિશિષ્ટ ઓડિટ માટે કોણ હુકમ કરી શકે? તો મધ્યસ્થ સરકાર એ ખાસ ઓડિટ અને વિશિષ્ટ ઓડિટ માટે હુકમ બહાર પાડતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા સંજોગોમાં મધ્યસ્થ સરકાર કંપનીના હિસાબોનું ખાસ ઓડિટ કરવાનો હુકમ આપી શકે? તો કંપનીનો વહીવટ ધંધાદારી સિદ્ધાંત અનુસાર અથવા શાણપણ ભરો વેપારી પદ્ધતિ અનુસાર ચલાવાતો નહીં હોય ત્યારે, અથવા કંપનીનું સંચાલન એ રીતે કરવામાં આવતું હોય કે જેથી તે વેપારી ઉદ્યોગ કે ધંધામાં હોય તેના હિતને ગંભીર નુકસાન પહોંચે તેમ હોય, અથવા કંપનીની નાણાકીય સ્થિતિ એવી હોય કે જેથી સદ્ધરતા જોખમાય, ત્યારે મધ્યસ્થ સરકારે કંપનીનું હિસાબોનું ખાસ ઓડિટ કરવા માટેનો હુકમ બહાર પાડે છે. 78મો પ્રશ્ન જોઈએ કે ખાસ ઓડિટરે પોતાનો ઓડિટ અહેવાલ કોની સમક્ષ રજૂ કરવાનું પડે છે? તો ખાસ ઓડિટરે પોતાનો અહેવાલ એ મધ્યસ્થ સરકાર સમક્ષ રજૂ કરવાનો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે વર્ષની અધવચ્ચે નફો કે નુકસાન જાણવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે હિસાબી વર્ષની અધવચ્ચે હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે તો તેને વચગાળાનું ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વચગાળાનું ઓડિટ શા માટે કરવામાં આવે છે? તો વચગાળાનું ઓડિટ તેનાથી આખરી ઓડિટ વચ્ચેની સમયની બચત થાય છે, વચગાળાનો ડિવિડન્ડ જાહેર કરવાનું હોય ત્યારે, અને શરૂઆતના સમયનો નફો જાણવા માટે અને છેવટની ડિવિડન્ડની જાહેરાતમાં સહાયરૂપ નીવડે છે. આ માટે વચગાળાનું ઓડિટ કરવામાં આવે છે. માટે આપેલા 4 કારણોસર
વચગાળાનું ઓડિટ કરવામાં આવે છે. 81મો પ્રશ્ન જોઈએ કે વર્ષના અંતે બધા હિસાબો લખાઈ ગયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને ખાલી જગ્યા ઓડિટ કહેવાય. તો તેને વાર્ષિક ઓડિટ અથવા આખરી ઓડિટ કહેવામાં આવે છે. વાર્ષિક ઓડિટ અને આખરી ઓડિટ એકબીજાના પર્યાય છે, એકબીજાના પર્યાયમાં શબ્દ વપરાતો શબ્દ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વાર્ષિક ઓડિટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વાર્ષિક ઓડિટને બીજા આખરી ઓડિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 83મા નંબરનો પ્રશ્ન જોઈએ કે વચગાળાનું ઓડિટ વર્ષની ખાલી જગ્યામાં કરવામાં આવે છે, જ્યારે વાર્ષિક ઓડિટ એ વર્ષની ખાલી જગ્યામાં કરવામાં આવતું નથી. તો વચગાળાનું ઓડિટ વર્ષની અધવચ્ચે કરવામાં આવે છે અને વાર્ષિક ઓડિટ એ વર્ષની આખરમાં કરવામાં આવતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વાર્ષિક ઓડિટ ખાલી જગ્યા ખર્ચાળ છે અને ખાલી જગ્યા વેપારીઓ કે ધંધાદારીઓ માટે ઉપયોગી છે. તો વાર્ષિક ઓડિટ એ ઓછા ખર્ચાળ છે અને નાના વેપારીઓ કે ધંધાદારીઓ માટે ઉપયોગી છે. તો જે નાના વ્યવસાયિકો વેપારીઓ હોય તે વાર્ષિક ઓડિટ કરાવતા હોય છે, જેથી તેમને વધુ ખર્ચો કરવો પડે નહીં અને તે નાના વેપારીઓ માટે કે ધંધાદારીઓ માટે ઉપયોગી બને છે. 85મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જ્યારે ધંધામાં દરરોજ, અઠવાડિયે કે 15 દિવસે કે મહિને હિસાબોનું આવી રીતે સતત ચાલુ ઓડિટ હોય તો તેને ચાલુ ઓડિટ અથવા સતત ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે કયું ઓડિટ ઉપયોગી બને છે? તો ચાલુ કે સતત ઓડિટ એ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. 87મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓડિટ નાના વેપારીઓ માટે ખર્ચાળ છે અને ખાલી જગ્યા ઓડિટ એ નાના વેપારી માટે ખર્ચાળ નથી. તો ચાલુ ઓડિટ એ નાના વેપારીઓ માટે ખર્ચાળ પ્રવૃત્તિ છે અને બિનઉપયોગી પણ પ્રવૃત્તિ કહી શકાય, કારણ કે નાના વેપારીને બહુ મોટા વ્યવહારો હોતા નથી. તે પોતાનું ઓડિટ જાતે જ પોતે જ પોતાના વ્યવહારોની ચકાસણી જાતે જ કરી લેતો હોય છે. તો તેના માટે એક અલગથી એકાઉન્ટન્ટ કે હિસાબનીશની નિમણૂક કરવાની જરૂર હોતી નથી અને જો તે કરે તો તેને તે પ્રવૃત્તિ ખર્ચાળ પડે છે. પરંતુ વાર્ષિક ઓડિટ એ નાના વેપારી માટે ખર્ચાળ નથી અને તેને ઉપયોગી પણ છે. 88મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કયા ધંધામાં ચાલુ ઓડિટ ઉપયોગી છે? તો જ્યારે ધંધો મોટા પાયા પર ચાલતો હોય અને જેમાં વર્ષ પૂરું થયા પછી તરત જ હિસાબો રજૂ કરવાના હોય તો તેમાં ચાલુ ઓડિટ ઉપયોગી બને છે. અને જ્યારે ધંધાનું આંતરિક અંકુશ પદ્ધતિ અમલમાં ના હોય ત્યારે પણ આંતરિક ઓડિટનું અપનાવવામાં આવે છે અને જ્યારે કર્મચારીઓ પર નૈતિક અંકુશની કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે પણ આંતરિક ઓડિટની ઉપયોગી બને છે. 89મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓડિટમાં ઓડિટનું કાર્ય એક જ બેઠકે પૂરું કરવામાં આવે છે અને ખાલી જગ્યા ઓડિટરનું કાર્ય એક જ બેઠકે પૂરું કરવામાં આવતું નથી. તો વાર્ષિક ઓડિટનું કાર્ય એ એક જ બેઠકે પૂરું કરવામાં આવે છે, પરંતુ ચાલુ ઓડિટનું કાર્ય એક જ બેઠકે પૂરું થતું નથી. એવી રીતે આપણે બીજો શબ્દ લઈએ કે આખર ઓડિટનું પણ કાર્ય એક જ બેઠકે પૂરું કરવામાં આવે છે, પરંતુ ચાલુ ઓડિટનું કે સતત ઓડિટનું કાર્ય એ એક જ બેઠકે પૂરું થતું નથી. 90મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જેમાં બધા જ વ્યવહારોનું ઓડિટ હાથ ધરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય. તો જેને બધા જ વ્યવહારોનું ઓડિટ હાથ ધરવામાં આવે તેને સંપૂર્ણ ઓડિટ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે હિસાબોમાં અમુક જ વ્યવહારોના અમુક જ ભાગનું ઓડિટ કરવામાં આવે તો તેને ખાલી જગ્યા ઓડિટ કહેવાય. તો જેમાં અમુક ભાગ અથવા અમુક જ ભાગનું કે અમુક જ વ્યવહારોનું ઓડિટ કરવામાં આવે તો તેને અંશતઃ ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અમુક પ્રકારના વ્યવહારોની ઊંડાણથી માંડીને આખર સુધી પૂર્ણ ચકાસણી થાય છે તેને ઊંડાણપૂર્વકનું ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે ધંધાના હિસાબોનું ઓડિટ ધંધામાં નિમાયેલ પગારદાર કર્મચારી દ્વારા કરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહેવાય છે, તો તેને આંતરિક ઓડિટ કહેવાય. 94મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓડિટ દ્વારા ઓડિટ માટે જુદો વિભાગ રાખવામાં આવે છે અને ખાલી જગ્યા ઓડિટ માટે જુદો વિભાગ રાખવામાં આવતો
નથી. તો આંતરિક ઓડિટ માટે એક જુદો અલગ વિભાગ રાખવામાં આવે છે, પરંતુ ઊંડાણપૂર્વકનું ઓડિટ હોય તો તેમાં અલગ વિભાગ રાખવામાં આવતો નથી. 95મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આંતરિક ઓડિટનું કાર્ય ક્ષેત્ર ખાલી જગ્યા પર આધાર રાખે છે, જ્યારે ઊંડાણપૂર્વકનું ઓડિટનું કાર્યક્ષેત્ર ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો આંતરિક ઓડિટનું કાર્યક્ષેત્ર એ ધંધાના પ્રકાર પર આધાર રાખે છે અને ઊંડાણપૂર્વકનું ઓડિટ એ વિગતવાર તપાસ પર આધાર રાખે છે. 96મો પ્રશ્ન જોઈએ કે સંચાલનના કાર્ય વિસ્તારની ચકાસણી માટે જે ઓડિટ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા ઓડિટ કહેવાય. તો સંચાલનના કાર્ય વિસ્તારની ચકાસણી માટે જે ઓડિટ કરવામાં આવે તેને સંચાલકીય ઓડિટ કહેવામાં આવે છે. 97મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સંચાલન ઓડિટ એટલે ખાલી જગ્યા. તો સંચાલન ઓડિટ એટલે કંપનીના સંચાલકોના મુખ્ય ઉદ્દેશો તથા પ્રક્રિયાનું પદ્ધતિસરનું વિશ્લેષણ એટલે સંચાલન ઓડિટ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાએ ધંધાએ સમાજના જુદા જુદા વર્ગો પ્રત્યેની પોતાની જવાબદારી કેટલે અંશે પૂરી કરી તેની ચકાસણી માટેનું ઓડિટ છે. તો તેને સામાજિક ઓડિટ કહેવામાં આવે છે. તો કે સામાજિક ઓડિટ એ સમાજના જુદા જુદા વર્ગો માટે પ્રત્યે પોતાની જે જવાબદારી છે તે કેટલા અંશે પૂરી કરી છે તેનું ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કરવેરા ઓડિટ શા માટે કરવામાં આવે છે. તો કરવેરા ઓડિટ એ આપેલા બધા જ ઓપ્શનો જોઈએ કે કરપાત્ર નફાની ગણતરી સાચી છે કે નહીં તે ચકાસવા માટે, પછી 1961ના ઇન્કમ ટેક્સના કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે જોવા માટે, અને ઇન્કમ ટેક્સના હેતુ માટે કપાત નક્કી કરવામાં આવી છે કે નહીં તે નક્કી કરવા માટે કરવેરામાં ઓડિટ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધંધા કેટલી ક્ષમતાઓથી ચાલે છે, કાર્યક્ષમતાથી ચાલે છે તેની ચકાસણી માટે જે ઓડિટ કરવામાં આવે તેને ખાલી જગ્યા ઓડિટ કહેવાય. તો તેને કાર્યક્ષમતા ઓડિટ કહેવામાં આવે છે કે જેમાં ધંધાની કાર્યક્ષમતા કેટલી છે તેની ચકાસણી કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓડિટ એટલે એવું ઓડિટ કે જેમાં જુદા જુદા પગલાં અને નિર્ણયોની દ્રષ્ટિથી તપાસવામાં આવે છે. જો તે જાહેર હિતમાં છે કે નહીં તથા વર્તણૂક ધોરણો સાથે સુસંગત છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. તો તે ઔચિત્ય ઓડિટમાં એવું ઓડિટ છે કે જેમાં જુદા જુદા પગલાં નિર્ણયો એ દ્રષ્ટિએથી તપાસવામાં આવે છે તે જાહેર હિતમાં છે કે નહીં અને વર્તણૂકના ધોરણો સાથે સુસંગત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે જ્યારે ઓડિટર કંપનીના હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિઓનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટે યોગ્ય આધાર છે કે નહીં તે બાબતની તપાસ કરવા માટે કરે ત્યારે તેને પદ્ધતિનું ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટ કાર્ય સરળતાથી કરવા અને સફળતાપૂર્વક પાર પાડવા માટે ખાલી જગ્યા કરવો જોઈએ. તે ઓડિટરનું કાર્ય સરળતાથી કરવા અને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઓડિટ કાર્યનું આયોજન કરવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટર વ્યવસ્થામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો ઓડિટર વ્યવસ્થામાં નિમણૂકની નોંધ રાખવી, નિમણૂકનો પત્ર મેળવવો અને ઓડિટ કાર્યક્રમ ઘડવો અને ઓડિટ નોંધપોથી રાખવી, આ બધા એ ઓડિટ વ્યવસ્થામાં સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે અમુક કામ કરવાની ઘડેલી યોજના અને કાર્યની વિગતવાર વહેંચણી એટલે ખાલી જગ્યા. તો તેને ઓડિટ નોંધપોથી, ઓડિટ કાર્યક્રમ અને ઓડિટ પ્રોગ્રામ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટ કાર્યક્રમ બનાવવાનો ઉદ્દેશ્ય ખાલી જગ્યાનો છે. તો ઓડિટ કાર્યક્રમ બનાવવાનો ઉદ્દેશ્ય મદદનીશો વચ્ચે કાર્યની વહેંચણી કરવા માટે, ઓડિટરનું કાર્ય સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે અને ઓડિટના કાર્યક્રમો દ્વારા દરેક કર્મચારીની જવાબદારી નક્કી કરવા માટે ઓડિટ કાર્યક્રમ બનાવવાનો ઉદ્દેશ્ય હોય છે. તો આપણે આજનું સેશન અહીંયા આપણે વિરામ રાખીએ છીએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ શેર કરો કે જેથી તેમને પણ ઉપયોગી થાય. અને જો તમે નવા વિડીયો મેળવવા માંગતા હો તેના વિશે કોમેન્ટ બોક્સમાં જણાવો. ધન્યવાદ.